નમસ્કાર. વાર્તા છે કે વાસ્તવિકતા એપિસોડ 1માં આપનું સ્વાગત છે. હું લઈને આવ્યો છું આજની કહાની. ના, કહાની નહીં, વાસ્તવિકતા. ડી ફોર ડોક્ટર. આંખનો પલકારો ના મારતા, ફોનને થોડો પણ હેઠો ના મૂકતા, ઇન્સ્ટાગ્રામની રીલને થોડી વાર સાઈડમાં મૂકજો અને આજ આ કવિરાજના શબ્દોને થોડી વાર માટે દિલમાં ઉતારજો. આજે હું લઈને આવ્યો છું વાર્તા ના, કહાની ના, વાસ્તવિકતા. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં રહેતા નટુભાઈ કોરડિયા અને રમીલાબેન કોરડિયાના સુપુત્ર યજ્ઞેશ એટલે અંશુની કહાની. મધ્યમ વર્ગમાં, મધ્યમ પરિવારમાં જ્યારે છોકરો પેદા થાય ત્યારે એમના મોઢા પર એક જ શબ્દ હોય, મારો છોકરો શું બનશે? ત્યારે જવાબ મળે ડોક્ટર. શું જવાબ મળે? ડોક્ટર. નટુભાઈ અને રમીલાબેન ને એક દીકરો અને એક દીકરી. દીકરીનું નામ હિના અને દીકરાનું નામ અંશુ. નટુભાઈને એમ થયું કે ભલે ને મારી આખી જાત કસાઈ જાય, પણ મારે મારા બંને છોકરાઓને ડોક્ટર બનાવવા. કારણ નટુભાઈ હીરા કામ કરતા, કલર કામ કરતા, પણ એમને એમ થયું ભલે ગમે તે થાય, મારે મારા છોકરાઓને ડોક્ટર બનાવવા. છોકરા એટલે ભણવામાં ખૂબ હોશિયાર, હંમેશા ટોપ કરતા. એટલા હોશિયાર કોઈ વિદ્વાન આવીને જોવે તો એમ જ કહે કે આ છોકરાઓ આઈએસ, આઈપીએસ એ તો ડોક્ટર તો બનશે જ. પરંતુ સાહેબ, સમય કોઈનો સગો થયો છે ના સમય કોઈનો સગો થશે. પણ જેને કરવા હોય સપના સાકાર એ તો દિન રાત મહેનત કરશે. જેને સપના કરવા હોય સાકાર એ તો દિન રાત મહેનત કરશે. પણ સમયની, કુદરતની આ બે ધારી તલવાર એ તો કસોટી રૂપી વાર કરશે. જે પાર પડશે એ વિરલા કહેવાશે અને માય કાંગલા ભોંય તળે પર વારશે. માય કાંગલા ભોંય તળે પર વારશે. હે, કુદરતે એની કરામત બતાવી. અંશુ જ્યારે નાનો હતો ત્યારે એનો પગ થોડો ઊંચો રહેતો. નટુભાઈ અને રમીલાબેનને આ વાતની ખબર હતી, પરંતુ કોઈ બીમારી પકડાતી નહોતી. પણ જ્યારે અંશુ 8મા ધોરણમાં આવ્યો તો એની સમસ્યા વધવા લાગી. એને ચાલવામાં તકલીફ થવા માંડી. ઘણા રિપોર્ટો કરાવ્યા, બીમારી પકડાઈ ગઈ. પરંતુ એક રિપોર્ટમાં એવું આવ્યું કે જે કરોડરજ્જુ 14 mm ની હોવી જોઈએ એ માત્ર 2 mm ની થઈ ગઈ છે. એની કરોડરજ્જુ પાતળી થઈ ગઈ છે, એના મગજમાં ઘૂસી ગઈ છે. અને આ યુવાન, આ 8મા ધોરણમાં ભણતા આ હોશિયાર વિદ્યાર્થીને ગમે ત્યારે પેરેલાઇઝ થઈ શકે છે. ગમે ત્યારે એની પોડી એ કોમામાં જઈ શકે છે. આટલા શબ્દો સાંભળી મા બાપને તો ધાસકો લાગ્યો. ડોક્ટરે કહ્યું, ભાઈ નટુભાઈ, આ બીમારીનો ઈલાજ અહીંયા થતો નથી, તમારે બોમ્બે જવું પડશે. તણખું ભેગો કરીને જે માળો બનાવ્યો હતો, વંટોળો આવ્યો, જીને ભેગી કરી રેતીનો ઢગલો કર્યો તો અને સમુદ્રની ભરતી આવી લઈ ગયું નટુભાઈનું ઘર, નટુભાઈના સપના. નટુભાઈએ સગાવાલાઓને જાણ કરી અને ચાલ્યા બોમ્બે કેમ હોસ્પિટલ, જ્યાં બોમ્બેની પ્રખ્યાત લીલાવતી હોસ્પિટલના ડોક્ટર, ન્યુરોલોજિસ્ટ
ડોક્ટર ગોયલ ત્યાં સેવા આપવા આવતા. એમણે અંશુને જોયો. અંશુને જોઈને એમણે એમ કહ્યું કે આ છોકરાને ઊભો કરવો ખૂબ મુશ્કેલ છે, સર્જરી કરાવીશું, પણ એ તમારી જવાબદારી રહેશે. ઊભો થાય ના થાય. નટુભાઈ સ્તબ્ધ થઈ ગયા. ડોક્ટરે એમ પણ કહ્યું, જો સર્જરી સક્સેસ રહેશે તો ના આંખ, શરીરનું કોઈ અંગ, ડોક, હાથ, પગ કશું જ હલાયા વગર આ અંશુને 6 મહિના સુધી સંપૂર્ણ બેડ રેસ્ટ આપવો પડશે. નટુભાઈએ ડોક્ટરની વાત માની સર્જરી શરૂ કરાવી. 5 કલાક સુધી અંશુની સર્જરી ચાલી. પલંગ પર સૂતેલા પોતાના પુત્રને જોઈને નટુભાઈને એમ થયું કે જાણે મારું ડોક્ટર બનવાનું, મારા પુત્રને ડોક્ટર બનવાનું સપનું તૂટી રહ્યું છે. એમણે કહ્યું, સપનાઓને મેં મારી મુઠ્ઠીમાં મૂકી દીધા ને બંધ કરી મુઠ્ઠી ભાંગીને ભૂકો કરી નાખ્યા. જલ્દી ઉઠ, ઊભો થા મારા કુંવર, તારી માટે દુઆઓના મેં પહાડ કરી નાખ્યા. આ આંસુઓના ટીપુને મેં ધરતી પર પડવા નથી દીધું. આ આંસુના ટીપુને મેં ધરતી ઉપર પડવા નથી દીધું. તું જ મારો હિંમત, તું જ મારો હસતો, તારું પલ્લું હજુ મેં નમવા નથી દીધું. મુસીબતનો સમય જતો રહેશે મારા લાલ. અંધારું ભલે ગમે તેટલું હોય, અજવાળાનો સૂરજ નીકળી જશે બીજી વાર. હોંસતો રાખજે, હિંમત રાખજે ને દિલમાં રાખજે થોડી ઠામ. ભલે આખી ધરતી ફાટી જાય, તને ઊભો કરીશ હું બીજી વાર. તને હું ઊભો કરીશ બીજી વાર મારા લાલ. તને હું ઊભો કરીશ બીજી વાર. 5 કલાક સુધી અંશુની સર્જરી ચાલી. 3 દિવસ પછી આ બાળક ભાનમાં આવ્યું. 6 મહિના સુધી એની ડોક પર, એની કરોડરજ્જુ પર, એના મગજ પર પ્લેટો લગાવવામાં આવી. ખાલી આંખ સિવાય શરીરનું એક પણ અંગ એનું 6 મહિના સુધી હલતું નહોતું. શું વિડંબના હશે! પરંતુ 8 મહિના પછી અંશુએ પલંગ પરથી નીચે પગ મૂક્યો અને એના પપ્પાને કહ્યું, પપ્પા, મારે ડોક્ટર બનવા શું કરવું? આટલો શબ્દ સાંભળી બાપની આંખમાં જે 10 મહિનાથી આહુડા ભરી રાખ્યા હતા એની હેર થઈ. આહુડાની હેર થઈ. બાપને એમ થયું, આયો મારો નાથ આવ્યો. મન દરિયો મૂકી જનારો મારો ખેવૈયા આવ્યો. અંશુના શબ્દો સાંભળી બાપને એમ થયું, મારું કાળજું કાપીને એના હાથમાં મૂકી દઉં, આકાશમાં નંગર નાખીને આખા તારા તોડી લાવું. વાહ કુંવર વાહ. ડોક્ટર એના શબ્દો સાંભળ્યા. લીલાવતી હોસ્પિટલના ડોક્ટર ગોયલે નટુભાઈને કહ્યું, તમે અંશુને બતાવવા મારી હોસ્પિટલ આવજો. પણ નટુભાઈ અને રમીલાબેન, મા બાપે કહ્યું, સાહેબ, બોમ્બેની આટલી મોટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લીલાવતીમાં આવવાના અમારી પાસે પૈસા નથી. તો ન્યુરોલોજિસ્ટ ડોક્ટર શ્રી ગોયલે કહ્યું, નટુભાઈ, આવા વિદ્યાર્થીના પૈસા ના લેવાના હોય. જ્યાં સુધી અંશુ ડોક્ટર નહીં બને ત્યાં સુધી લીલાવતી હોસ્પિટલમાં 1 પણ રૂપિયો નહીં લેવામાં આવે. તમે આવો અને દરવાજા પર કહેજો અંશુ આવ્યો છે, ડોક્ટર ગોયલને મળવાનું છે, તો લીલાવતી હોસ્પિટલના દરવાજા એની માટે ખુલી જશે. ધન છે ડોક્ટર, તને ધન છે, ધન છે, તને ધન છે.
અંશુએ કમર કસી. એની લગન, તગસ, એક્સરસાઇઝ, યોગા, જીમ, ફિઝિયોથેરાપી એનાથી થાય એટલી એને મહેનત કરી અને જાણે સમયને પડકારીને કહેતો હોય કે મુસીબતો હોય લાખ, હું લડીને રહીશ. જ્યાં સુધી નહીં મળે સફળતા, હું અડીને રહીશ. ચોપડી તમે પકડજો, હું વાંચીને રહીશ. શબ્દો તમારા સાંભળીશ, હું ભણીને રહીશ. અંધારું હોય ચારે કોર, હું દીપ પ્રગટાવીને રહીશ. થાક્યો ભલે હોવ, હું ફરી ઊભો થઈને રહીશ. મરવાની અણીએ ભલે હોવ, હું મંજિલે પહોંચીને રહીશ. હા, હું ડોક્ટર બનીને રહીશ. હા, હું ડોક્ટર બનીને રહીશ. 2018 થી લઈને 2018 થી લઈને 2023 માં એ દિવસ આવ્યો કે જ્યારે અંશુનું રિઝલ્ટ આવ્યું. અમદાવાદની સોલા સિવિલ કોલેજમાં અંશુને MBBS માં એડમિશન મળ્યું. આખા ગુજરાતની બીજે મેડિકલ સિવાય દરેક કોલેજમાં આ વીર પુરુષનું એડમિશન મળતું હતું. 2018 થી લઈને 23 સુધી નટુભાઈએ એને મૂકવા જવું, લેવા જવું, કસરત કરાવી, એક્સરસાઇઝ કરાવી અને આટલી મોટી સમસ્યા માટે ફિટ થયો. અને ત્યારબાદ બોમ્બે લીલાવતી હોસ્પિટલમાં ડોક્ટર ગોહિલને મળવા ગયો. ડોક્ટર ગોહિલે એને બેસાડ્યો. ફોરેનની ફેકલ્ટી અહીંથી બધાને ભેગા કર્યા અને આ છોકરાનો કિસ્સો બધાને બતાવ્યો. તાળીના ગડગડાટથી એને વધાવી લેવામાં આવ્યો. આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એનું સન્માન કરવામાં આવ્યું. સ્કૂલમાં એનું સન્માન કરવામાં આવ્યું. અરે લીલાવતી હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગોયલે એમની બુકમાં પણ આપણા અંશુનો કિસ્સો લખેલો છે. ધન્ય છે તને શું, ધન્ય છે આવા મા બાપ, ધન્ય છે આવા ડોક્ટર. મિત્રો, આવી જ રચના લઈને હું વારંવાર આપની સમક્ષ આવીશ. આપની પણ આજુબાજુમાં જો કોઈ આવી કહાની હોય તો મને V2V વોટ્સઅપ કરો. આવી જ રચનાઓ લઈને હું આપની સમક્ષ પ્રસ્તુત થઈશ. મહેરબાની કરીને ખૂબ મહેનત લાગી છે આ યુવાનની મારી આ રચના બનાવવામાં. મારી પોએટ્રીને, મારી આ વાસ્તવિકતા વાર્તા છે કે વાસ્તવિક. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કેમેરામેન દત્તુ અને આદિતિ સાથે નમસ્કાર. વાર્તા છે કે વાસ્તવિકતા. એ વખતે અમે નક્કી કર્યું કે અમને જે તકલીફ, અમને જે દુઃખ, સ્ટ્રગલ આ બધું પડ્યું એ મારા બાળકોને ના પડે. મારી દીકરી મંદીનો ઝોકું આવી ગયું અને હીરા માર્કેટ એકદમ ઠંડી પડી ગઈ. પછી મેં સાઈડમાં કલર કામ ચાલુ કર્યું. કલરો કામ રાખતો હતો. બીમારીના 6 મહિનાના બેડ રેસ્ટ પછી એના અમે 6 ફિઝિયોથેરાપિસ્ટ પાસે કસરત ચાલુ કરાવી. લગભગ 1.5 વર્ષ સુધી અમે એને કસરત કરાવી. એ પછી એકદમ જ નોર્મલ માણસ જે પણ એક્ટિવિટી કરી શકે ને એકદમ ફિટ અને તંદુરસ્ત છે અને બીજા માણસો જે કરી શકે બધી એક્ટિવિટી કરી શકે. પણ લોકો હંમેશા એને શંકાની નજરે જોવે છે. હા, લોકો એને એમ કહે છે કે ભાઈ એ અપંગ છે, એ મેન્ટર છે, એવી આવી નવી સામે સવાલો કરે છે. પણ એનામાં એ કોઈ વસ્તુ છે નહીં. અત્યારે કમ્પ્લેટ જે નોર્મલ માણસ જે રીતે ચાલી, એક નોર્મલ માણસ જે બધી વસ્તુ કરી શકે એ રીતે કમ્પ્લેટ કરે છે. અને લોકો જે બધા સવાલો કરે છે એમના કઈ અમે સવાલોના જવાબ આપવા માટે અમે છીએ નહીં. અમને ખબર છે કે અમારો બાળક એકદમ તંદુરસ્ત અને ફિટ છે. જો એ તંદુરસ્ત ને ફિટ ના હોત તો અત્યારે MBBS ડોક્ટર ના હોત. શક્ય છે. અને એક ડોક્ટરે તો એવું ચોખ્ખું કહી દીધું કે આ તમારા બાબાની તમે સર્જરી કરશો એટલે તમારો બાબો કાયમ માટે પથારીમાં રહેશે, કા તમારો બાબો કોમામાં ચલા જાય, કા તમારો બાબો એક્સપાયર થઈ જશે. તમારા બાબાને કોઈ બચવાની ચાન્સ છે નહીં. અમદાવાદના કોઈ ડોક્ટર સર્જરી કરવા તૈયાર નતા. એવામાં અમને ખબર પડી કે મુંબઈની કેમ હોસ્પિટલમાં ડોક્ટર અતુલ ગોયલ જે લીલાવતી હોસ્પિટલમાં જ આવે
પણ એ ડૉક્ટર ત્યાં ગુરુવારે ઓપરેશન કરવા આવે છે. એટલે અમે એને લઈ અને કેમ હોસ્પિટલ જવાનું નક્કી કર્યું. કોરોના જેવી બીમારી આવી ગઈ અને મારા બાબાનું ફી ભરવાનો સમય આવ્યો. હવે મારો બાબાને સાયન્સ મારે લેવું હતું, પણ એના માટે મારી જોડે પૈસા તો હોવા જોઈએ ને, બરોબર છે? એટલે એના માટે થઈને અમે હરેક જગ્યાએ એના ટ્યુશન ક્લાસ માટે અમે ફર્યા. અમે છેલ્લે આકાશમાં ગયા, ત્યાં મારા બાબાએ એક્ઝામ આપી અને મારો બાબો 300 માંથી કાંઈક અમુક જે એમની કેટેગરીમાં ટકા જોઈએ એ લાવ્યો, એના હિસાબે એ લોકોએ અમારી જોડેથી ઓછી ફી લીધી અને અમે એમને કન્વિન્સ કર્યા, રિક્વેસ્ટ કરી, એટલે એમને અમને ઇન્સ્ટોલમેન્ટ પાડીને આપ્યા. પણ પહેલો ઇન્સ્ટોલમેન્ટ ભરવાના પૈસા મારી જોડે નહોતા. મારી બેબીની બેનપણી હતી, એના ખાતામાંથી અમે પહેલો ઇન્સ્ટોલમેન્ટ ટ્રાન્સફર કર્યો હતો. એ પૈસા મારી જોડે હતા નહીં. અને કોરોના આકાશવાળાએ એનું સન્માન કર્યું, એનો છાપામાં બી ફોટો આવેલો આકાશવાળા તરફથી. કેટલાય લોકો અમને એવું કહેતા કે તમારા છોકરાને એટલી સર્જરી થઈ તો એ ગાંડો થઈ ગયો છે, એ બોલી શકે, એવા સવાલો કરતા લોકો જ્યારે મળતા હતા કે તમારો છોકરો બરાબર ઓકે છે, એ બોલવાની ખબર પડે છે, તમારો છોકરો મેન્ટલ છે, ગાંડો છે, તમારો છોકરો અપંગ છે, એવું કેમ તારું ખોટું લાગે? તારે ખરેખર એવું થાય કે જે મારો છોકરો નથી એ લોકો નથી જોતા, તારે ખરેખર બહુ દુઃખ લાગે. મારા છોકરાને જ્યારે કોઈ એમ કહે છે ને કે આ ચાલી શકતો નથી, આવું કેમ ચાલે છે, તારે ખરેખર બહુ દુઃખ લાગે એમ. અને એ ગાળામાં પછી ને MBBS માં એડમિશન અમે લીધું સોલા સિવિલમાં, અને મારો બાબો અત્યારે MBBS માં પહેલા વર્ષમાં છે અને મારી બેબી ગાયનિકમાં MS માં છે. મારી બેબીએ ઘણું એના જીવનમાં સ્ટ્રગલ કર્યું છે અને અત્યારે ગાયનિકમાં MS છે મારી બેબી, અને અત્યારે બી એને યુનિવર્સિટી તરફથી ફર્સ્ટ નંબરમાં આવ્યો છે, ફર્સ્ટ ક્લાસ મારી બેબી એની. ખુશ છીએ કે અમે જે નથી કરી શક્યા અમારા બાળકોએ કર્યું છે. અમે જે સ્ટ્રગલમાં અમે જે તકલીફો વેઠી અમારા બાળકો ના વેઠે એ માટે અમે સંઘર્ષ કર્યો. હજુ ભાડાના મકાનમાં જ રહીએ છીએ અને આ સંઘર્ષ હજુ ચાલુ જ છે. એમને એમની મંજિલે પહોંચાડવું બસ.